કોઈની ફેક્ટરી, કારખાનું, મંદિર, સંસ્થા, ત્યાં જે કર્મચારીઓ કામ કરતા હોય એને પગાર મળતો હોય તો કરે. પગાર ન મળે એવો કોઈ માણસ કામ કર ન જાય. મિત્ર હોય, સગા સ્નેહી હોય એવા તો જુદી વાત છે. અને અવગુણ લેવાનું જે આપણે કામ કરીએ છીએ એનો કોઈ આપણે પગાર આપતા નથી, અને છતાંય આપણે એ કામ કરીએ છીએ. અને શ્રીજી મહારાજે કોઈને એ કામ સોંપ્યું પણ નથી કે તમે છે ને સવારથી સાંજ સુધી તપાસ કરજો કેટલા અવગુણવાળા છે ને લિસ્ટ મને આપજો, અવગુણ લઈ લે. મફતનો ધંધો છે, નુકસાનીનો ધંધો છે. અને આ ધંધો કરવો સારો લાગે બધાને એટલે અમુક શબ્દ એવો છે બધાને લાગે હવે કે હા. અમુક લોકોને એવું જ કે અવગુણ સિવાય બીજું કાંઈ દેખાય જ નહીં. એ મંદિરે આવતા હોય, સત્સંગમાં આવતા હોય, સભામાં આવતા હોય, કથા વાર્તા સંભળાવતા હોય, બરાબર સત્સંગમાં આવતા હોય, ઓઈલો આમ કરે છે, ઓઈલો આવો છે, ઓઈલો આમ છે, ઓઈલો આમ છે, ઓઈલો આમ છે. એને પાછું એવો જોડે મળી જાય, પાછા બે જણા મળી હોતી જાય. બોલો, ગુણાતીતાનંદ સામે તો આપ બહુ ટકોર કરી છે, લેવો જ નહીં આવતો. વાત વચનામૃતમાં આવે છે ને. બોલો, આપણે દૈવી હોય આપણે ત્યારે સત્સંગમાં આવતા હોય અને આપણને થોડું જ્ઞાન થાય કે શાસ્ત્રમાં આમ છે ને આમ છે ને આમ છે ને, પછી એમ કે જો ઓમાં આમ કીધું છે ને આ આમ કરે છે, ઓમાં આમ કીધું ને આ આમ કરે છે. દૈવી હોય, સત્સંગમાં આવતા થયા અને થોડીક બુદ્ધિની ખોપરામાં થોડીક બુદ્ધિ હોય એટલે આપણે થોડું જાણતા થયા એટલે પછી આપણે બધું જોઈ કે ઓઈલો આમ કરે છે, ઓઈલો આમ કરે, ઓઈલો આમ કરે, ઓઈલો આમ કરે છે. હા, આ બુદ્ધિ આપણું ફેરવું. હા, મંદિરે જાઓ, સત્સંગમાં જાઓ, કથા વાર્તામાં જાઓ, દર્શન કરવા જાઓ, ત્યારે આપણે શેના માટે આવ્યા છે? કથા વાર્તા સાંભળવા. આપણે શેના માટે આવ્યા છે? દર્શન કરવા. આપણે શેના માટે આવ્યા છે? ભજન કરવા. આ જ કરાય. ખોટનો ધંધો, નુકસાનનો ધંધો આપણે કરાય નહીં. બોલો. અને હા, કોકની હાથે આપણે વાંધો પડ્યો હોય, બીજું કંઈક ત્રીજું હોય તો આપણે સીધું મોઢે ન કહીએ તો બીજા દ્વારા મોઢે કહેવાય ભાઈ આટલું આમ તમે કરો છો ઠીક નથી. આપણામાં શક્તિ હોય, લાયકાત હોય તો આપણે કહેવાય. નકર જે સ્વામિનારાયણ એ ભલું આપણું મંદિર ને ભલે આપણે, ભલે સત્સંગ, કથા વાર્તા, ભલે આપણે, બસ હાથ જોડે, બીજું ન કરાય. આપણામાં શક્તિ હોય, તાકાત હોય, કહી શકે એમ હોય અને આપણે અધિકાર હોય કહેવાનો તો કહેવાય. હા, અમુક છે ને એ ખોટ જ કાયદા કરે. અરે ભગવાનના દર્શન કરતા હોય ને તો એ કે લે ભગવાને તમે ઓલું આમ કર્યું છે, પેલો ખેસ આમ રાખ્યો છે, ઓલું આમ રાખ્યું. એટલે પણ દર્શન ભગવાનના કહે ને તો ખેસના દર્શન કરવા શું તમે આધાર કરવા? હા, ભગવાન પાસે તમે ઓલું આમ મૂક્યું છે એટલે એવું દોષ કાઢે. પણ તારે ભગવાનને જોવા છે કે અહીંયા સફરજનને ફ્રૂટ્સ મૂક્યું એ જોવું તારે. આ બધું હા વાસ્તવિક વાત તમને કરી હો. હા, એ ભગવાનની મૂર્તિને નિહારો, બસ વાહ મહારાજના મુખ સાથે મુખ મેળવો અને દર્શન કરો. બીજું શું છે તમારે શું જોવાની જરૂર છે? અને કદાચ સેવા કરતા હોય તો કંઈ સાઈન કોઈ કર્યું હોય કે આડાવડું થયું હોય તો ભૂલથી રહી ગયું હોય કંઈ, એટલે ક્યાંય ખોટ ન કઢાય. દર્શન જ કરાય, સત્સંગ જ કરાય, કથા વાર્તા સંભળાય. બીજાને જોવાનું શું આપણે પડી છે? દુનિયા તો આખી એવી જ છે, તો તમારે બધું કચરો જાય ભેગો થાય. હા, એટલે આસુરી જે હોય ને એને આવું જ દેખાય કરે. દૈવી હોય તો બધું સારું દેખાય. નેગેટિવ પોઝિટિવ વાત છે આ. જય સ્વામિનારાયણ.